વરસાદી માહોલ છવાયો છે। માંડવી તાલુકાના ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિ। બૌધાનથી મુંજલાવ ઉશ્કેર રામકુંડ જવાના માર્ગ પર આવેલ વાવિયા ખાડીનો બ્રિજ પણ વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો। બૌધાનથી મુંજલાવ જવા માટે હવે 8 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે। સુરતમાં તોફાની વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। શાળાઓ પણ તળાવમાં પરિવર્તિત થઈ છે। શાળાના મેદાનમાં કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। મુખ્ય રોડ પર પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા ભરાવો થયો છે। રોડ રસ્તા નદી નાળામાં પરિવર્તિત થયા હોય તેવી સ્થિતિ। લિનિયર બસ સ્ટેન્ડની સામે કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો સામે આવ્યા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે। બ્રિજ સેલના અધિકારી કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી કરાઈ રહી છે। વરસાદી માહોલમાં ડ્રાઇવિંગ કરતા સાવચેતી રાખજો। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રોડ રસ્તાઓ કેટલા જોખમી બની જાય છે। ધરમપુરના કરંજવેરી ગામ નજીક વરસાદના કારણે ભીના થયેલા રોડ પર એક ટેમ્પો સ્લીપ થઈ ગયો હતો। આ દરમિયાન એક બાઇક ચાલક પણ ટેમ્પોથી માંડ બચ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે આપવામાં આવેલી તુવેર દાળમાં ફૂગ જોવા મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। બાળકોના આરોગ્ય સાથે બેદરકારીના આક્ષેપો વચ્ચે વાલીઓ અને ગ્રામજનોએ મામલતદાર અને પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી। જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય અને ગુણવત્તાયુક્ત ભોજનની ખાતરી નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। મામલતદારશ્રીને જાણ કરતા મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે। તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો અને બેદરકારી ભેરો જવાબ આપ્યો એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કહો એમ કાર્યવાહી ન થાય અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે। જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં। ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું। અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં 10 બોરીમાંથી 1 બોરીમાં ફૂગ હોવાનું સામે આવ્યું છે જ્યારે સમગ્ર જથ્થાની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી આચાર્યશ્રી દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું। અરવલ્લી મેઘરજના કંટાળુ ગામમાં વરસાદ માટે અનોખી પ્રાર્થના કરાઈ। કંટેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શિવલિંગ પર જળાભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો। લોકમાન્યતા અનુસાર મહાદેવના ગર્ભગૃહમાં પાણી ભરીને શિવલિંગને સંપૂર્ણપણે ડૂબાડવાથી મેઘરાજા મહેરબાન થાય છે અને વરસાદ આવે છે। વરસાદ ખેંચાતા ગ્રામજનોએ શ્રદ્ધાભાવે મહાદેવને પ્રાર્થના કરી અને સારા વરસાદની કામના વ્યક્ત કરી હતી। ડેગડા ભરી અને શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું છે અને એવી માન્યતા સાથે આ વરસાદ નીચે ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બધી બહેનો ભેગી થઈ અને આ મહાદેવજીને રીઝવવા માટે અમે આવ્યા છીએ। વરસાદના વિલંબે મહેસાણા જિલ્લાના ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। સામાન્ય રીતે ખરીફ સિઝનમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે પરંતુ અત્યાર સુધી માત્ર 43,000 હેક્ટરમાં જ પિયત આધારિત વાવેતર નોંધાયું છે। જિલ્લામાં માત્ર 2.77% વરસાદ નોંધાતા મોટાભાગના ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેતીવાડી વિભાગે આકસ્મિક પાક આયોજન જાહેર કરી ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિ અપનાવવા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વરસાદના સમય અનુસાર અડદ, ઘાસચારો તેમજ એરંડા જેવા વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાની સલાહ આપી છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે વરસાદ વધુ મોડો પડશે તો પિયતનો ખર્ચ વધવાની સાથે પાકના ઉત્પાદન પર પણ માઠી અસર થઈ શકે છે।
જોકે ખેડૂતોને હજુ પણ આગામી 10 થી 15 દિવસમાં સારા વરસાદની આશા છે, જેથી આ વર્ષની ખરીફ સિઝન બચી રહે. આવનાર સમયમાં વરસાદ લેટ થાય તેવા સમયે આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ખાસ કરીને જો વરસાદ સમયસર જુલાઈના 5મી સુધીમાં થઈ જાય તો અડદ અથવા તો કાચા જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ અને લેટ વરસાદ થાય તેવા સમયે દિવેલા પાકોનું વાવેતર કરવું જોઈએ. સાહેબ, અમારે કોઈ પાણીની વ્યવસ્થા સજ નહીં અમારે, બરાબર. જે મોટી કેનાલો હોય એ આગળ છે અને એની માઇનોર નથી, માઇનોર પાણી આવતું નહીં, એટલે અમારા ખેડૂતોને અત્યારે સુધી કોઈ વાવવા લાયક વસ્તુ કોઈ વાવ્યું હતું, બીટી કપાસ એ બધું કશું વાવવાની કોઈ સગવડ નહીં. હજુ માઇનોર ચાલુ થઈ નહીં, તો સરકારને એવી વિનંતી માઇનોર ચાલુ કરીને પાણી આલે તો કોઈ ખેડૂતો આવે. હાલ વરસાદ વગર તો બેહી જ રહીએ, કોઈ વાવેતર થયું નથી અત્યારે. એક વરસાદ ખેંચાશે તો ખેડૂતની શું હાલત હશે? વરસાદ ખેંચાય તો વિકટ જ થાય ને સાહેબ. આ 15 દિવસમાં થાય તો હજુ બરોબર, બાકી તો પછી કોઈ મતલબ નહીં. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાતના ભારે માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. કેટલાક ખેડૂતો 3 વખત બિયારણ વાવી ચૂક્યા હોવા છતાં પૂરતો વરસાદ ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. બીજી તરફ ઓલિયાંબા ગામ નજીક આવેલા નાલેજ તળાવમાં ભરપૂર પાણી હોવા છતાં કેનાલો બિસ્માર હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. મોંઘા ડીઝલ, ખાતર અને બિયારણના ખર્ચ વચ્ચે પાવીજેતપુર અને છોટાઉદેપુર પંથકમાંથી એવા દયનીય દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગરીબ ખેડૂત પતિ પત્ની પોતે હળ ખેંચીને ખેતી કરવા મજબૂર બન્યા છે. કમરતોડ મોંઘવારી અને કુદરતની થાપ વચ્ચે લાચાર બનેલા આ ખેડૂતો હવે સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કેનાલોની તાત્કાલિક મરામત કરી તેમને પાણી પૂરું પાડવામાં આવે, જેથી આગામી પાકને જીવતદાન મળી શકે. ડેમેજ છે પણ કેનાલો તૂટી ગઈ છે એટલે પાણી મળે તેવી છે. કદાચ વરસાદ વધારે ખેંચાઈ જાય તો અમારું બિયારણ ફેલ જાય છે. ખેતી માટે બિયારણ મોંઘું નાખી દીધું છે અને વરસાદના કારણથી બિયારણ બધું સુકાઈ ગયું છે. ખેડ માટે વાપરનાર ડીઝલ લાવવાનો પૈસો નથી. હવે ખેડૂતો બધા ખાલી થઈ ગયા છે. હવે ખેડૂતો પાછું વાવેતર કઈ રીતે કરવાના? ખેડૂતોને આ પોતાના બળદો વેચી દેવું પડે છે અને પોતે બળદ બનીને ખેતી કરો એવું પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોને પડતા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ આપણે ઊભા છે છોટાઉદેપુર તાલુકાના ઓલિયાંબા ગામે. આપ જોઈ શકો છો કે પોતાના ખેતરની અંદર અહીંના ખેડૂતોએ વાવેતર કરી ચૂક્યું છે, પરંતુ ચોમાસું ખેંચાતા હાલ જે ખેડૂતો જે છે ચિંતામાં મુકાયા છે. મહત્વની બાબતો એ છે કે આ વિસ્તારની અંદર મોટો ડેમ પણ આવેલો છે, ડેમ ભરાયેલો પણ છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને તેનું સિંચાઈ માટે પાણી મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે અહીં જે કેનાલો જે જાય છે તે કેનાલો પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં ન આવી અને ત્યાં જે કેનાલો જે છે તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. તેના કારણે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે જે સિંચાઈ માટે પાણી મળવું જોઈએ તે મળતું નથી. જેના જ કારણે હાલ આ જે ખેડૂત જે છે, જે નાના ખેડૂતો છે, તેની પાસે બળદગાડું ના હોય, તેની પાસે ટ્રેક્ટર ના હોય અને તેઓની પાસે ટ્રેક્ટર હોય તો ડીઝલ મોંઘું હોય, આવા અનેક પ્રશ્નો હાલ ખેડૂતો માટે ઉપસ્થિત થયા છે. અને હાલ જે રીતે ચોમાસું ખેંચાતા હાલ જે ખેડૂતો જે છે તેની અંદર ચિંતા જોવા મળી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જૂનાગઢના કેશોદમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સામાન્ય દિવસોમાં 5 થી 6 દિવસે મળતું પીવાનું પાણી હવેથી 10 થી 12 દિવસે પણ ન મળતા હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 ના